જય બજરંગબલી. જો કેટલું મસ્ત વ્યૂ છે. આવો ખુલ્લું આટલું ખુલ્લું મેદાન જોઈને મને છે ને એ યાદ આવ્યું કે ભાઈ આટલું મોટું ને ખુલ્લું મન રાખીએ ને આપણે તો કદાચ ક્યારેક જીવનમાં આવું વસ્તુ હેલી લાગે. સૌથી મોટી લડાઈ આપણી છે ને આપણા મન હારે ને આપણા મનને વારવામાં જ મને લાગે કે હોય. અને સૌથી જાજો થાકે આપણને ત્યાં જ લાગે જ્યારે લડાઈ આપણે આપણા મન હારે લડતા હોય ને આપણે મન વારવાનું કરતા હોય ને એ જ મને લાગે સૌથી અઘરું છે કોઈ પણ પરિસ્થિતિમાં એમ. અને આને કે પર્ટિક્યુલર મને ઈલાજ નથી લાગતો કેમ કે બધાય માણસ માટે જો અલગ અલગ વસ્તુ કામ કરે. બધાય માણસનું કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુને લઈને મન વળતું હોય કે મનને એમ થાય કે ના ના બરાબર છે. એમ બાર લોકો ભલે ને ગમે એટલું તમને કે સરખું થઈ જશે જ્યાં સુધી તમારું મન એ વાત સ્વીકાર ન કરે ત્યાં સુધી કંઈ સારું ન લાગે એમ. અને સૌથી મોટી લડાઈ અને અઘરી લડાઈ આપણા પોતાના મન હારે મને લાગે કે હોય એમ. તમારા પાસે ગમે એટલું હોય બધું હોય તો તમારું મન રાજી ન હોય આત્મા રાજી ન હોય તો બધી વસ્તુ તમને ભારી જ લાગે એમ. ઘણા લોકોને ભજન સાંભળે ભગવાનનું નામ લે તો મન વળતું હોય. ઘણા લોકોને એન્ટરટેનમેન્ટ કરે કાંઈ ખબર ડાન્સ મ્યુઝિક કે કાંઈ પણ બહાર જવું ફેમિલી યારે ટાઈમ સ્પેન્ડ કરવો બધા એ લોકોને અલગ અલગ વસ્તુથી મન વળતું હોય એમ. અને ઘણી વખત એવી પરિસ્થિતિ હોય આપણી કંઈક કે ગમે એટલું કરો બધું ટ્રાય કરી લ્યો તો એ મન ન વરે તો ત્યારે છે ને કાંઈ ન કરાય ત્યારે બસ છાનું મનું બેઠું રહેવાય. થોડાક દી થાય ને લાફેડું મન થાકીને આફેડું જ મૂકી દે કેમ કે આપણો છે ને હ્યુમન નેચર એવો છે. જો કેટલું મસ્ત વ્યૂ છે બધી બાજુ. આપણો હ્યુમન નેચર એવો છે કે આપણે છે ને કોઈ પણ વસ્તુની ઉપાધિ ઝાઝા દિવસ સુધી નહીં કેરી કરીએ કે તમે ધ્યાનથી જોજો કે તમને ધીમે ધીમે એ વસ્તુનું જે શું કહેવાય પકડ હોય ને એ ઓછી થતી જાય. તમે ટ્રાય કરો તમે ટ્રાય ન કરો પણ આપણે છે ને ઘણી બધી વખત છે ને આપણાથી ટોલરેટ ના થતું હોય ને એટલે આપણે બહુ ફોર્સ કરીએ કે આ જલ્દીથી હું આનાથી શું કહેવાય આમાંથી નીકળી જાઉં એમ. અને જેટલું ટ્રાય કરો ને એટલું એ વધારે સ્ટ્રોંગ પકડે એમ. હું તો મારા પર્સનલ એક્સપિરિયન્સ ઉપરથી કહું છું. મારો તો બહુ જ કંટ્રોલિંગ નેચર હતો. ઇવન હજી ડેઈલી હું સ્ટ્રગલ કરું કે ભાઈ ના કંટ્રોલ કરવાનું ટ્રાય કંટ્રોલ કરવાનું બધું હરખું થઈ જશે એમ. અહીંયા જો છે ને ઓલું છે કારેવાનનું પાર્કિંગ એક મિનિટ બતાવ. જો કેટલું બ્યુટીફુલ છે. આપણે ખાલી રોજ મન લાગે કે પ્રેક્ટિસ કરવાની વાત હોય. તમે રોજ ખાલી એટલું કહો ને કે કાંઈ નથી લઈને આવ્યા કાંઈ નથી લઈને જવાનું બધું હરખું થઈ જશે ને ભગવાન હરખું કરી દેશે. આઈ થિંક એનાથી થોડુંક તો રિલીફ થાય જ થાય એમ. એટલે આવું બધું છે ભાઈ. મને લાગે છે કે લાઈફમાં ક્યારેય સેટલમેન્ટ નામની વસ્તુ હોતી જ નથી. સેટલ કંઈક ને કંઈક તો હાલતું જ રહેવાનું બરાબર. એવી કંઈક ને કંઈક હાલતું રહેવામાં જ રોજ આપણને જીવતા આવડે એનું નામ પ્રેક્ટિસ. જ્યારે મારા ગામમાં એન્ટર થાય ને ત્યારે આવે છે. પાછળ ઓલું બધું તો પાછી ક્યારેક જઈશ ને ત્યારે વિડીયો શૂટ કરીશ. મારું તો મન વરી જાય જો આવી રીતે આમ નેચરમાં નીકળો ને એટલે મને એમ થાય કે મારી પ્રોબ્લેમ નાનકડી એવડી છે એટલી મોટી નથી. એટલે આપણા બધાના મન છે ને અલગ અલગ વાતથી વર્તા હોય. આપણે બીજાનું સાંભળીએ જરૂર નથી એ જ આપણા માટે કામ કરે. આપણે બેહીને શાંતિથી ઓબ્ઝર્વ કરવાનું તો આપણને કઈ વસ્તુથી સારું ફીલ થાય છે. બાકી લાઈફને બહુ સિરિયસ લઈ અને બહુ રોજ બધું કર્યા રાખીએ તો મગજની કે એટલી કેપેસિટી હોય નહીં. વહેલા થાકી જાય. બને એટલું ટ્રાય કરવાનું કે મોજમાં રહેવાનું. હેલું નથી પણ પ્રેક્ટિસ કરવી પડે. થોડુંક જાતું કરવું પડે. થોડુંક ઓછું બધું ઓબ્ઝર્વ કરવાનું ટ્રાય કરવાની. હું ટ્રાય કરું છું. જય બજરંગબલી. મળીશું પાછા.